તો મિત્રો પહેલાં જ બધાને જય માતાજી અને સવારમાં બ્લોગ ચાલુ કર્યો અને બધા ભાઈઓ મજામાં હશે। હવે આપણે વાડીમાં જવાનું છે એટલે કે ખેતરે જવાનું છે। ચાલો તો આપણે જોઈએ ખેતરે જઈને ચારો બારો લાવવાનો હશે અને અહીંયા અત્યારે આપણે સૂતા હતા તો જોઈ શકો છો આપણે સૂઈને બ્લોગ ચાલુ તરત જ કરી દીધો। બ્લોગમાં બન્યા રહેજો ચાલો। તો પહેલો મિત્રો અહીં કને આપણે રૂમ બનાવવાનું વિચાર્યું હતું પણ હવે થોડુંક ડિસ્ક્રિપ્શન એટલે ફરી ગયું છે। હવે આપણે અહીંયા રૂમ નથી બનાવતા જોઈ લો ન કે આ લોકેશન આપણે કર્યું હતું ફાઇનલ પણ હવે નથી બનાવતા રૂમ તો તમે બ્લોગમાં બને રહેજો જોઈ લો। રૂમ બનાવવાનો હતો પણ હવે તો આપણે કેન્સલ જ કરી નાખું એમ કે હવે આપણે રૂમ નથી બનાવવાના કેમ કે થોડુંક ઓલું નથી કાંઈ સારું ને એટલે નહીં બનાવવાના હવે આપણે રૂમ। તો અત્યારે વાગી રહ્યા 8:50 થવા આવી છે તમે જોઈ શકો છો। હવે આપણે સૂઈને ઉઠી ગયા ફર્સ્ટના હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈશું પછી આપણે ખેતર તરફ જશું। તો અમુક લોકો હે ને મિત્રો વિડીયો બનાવવા જ શરમાય એમ નહીં શરમાવાનું સીધો કેમેરો જ પકડી લેવાનો વિડીયો ચાલુ કરી દેવાનો। હેલો તો દોસ્તો કેમ છો તમે બધા મજામાં હશો ને એમ બોલી દેવાનું છે મોઢામાંથી દર કાઢી નાખવાનું જીભ બહાર જ નીકળવી પડે। હેલો તો દોસ્તો કેમ છો ગમે એ શબ્દ આપણે બોલી દેવાનો કે બ્લોગમાં આ બતાવવાનું છે ના દેખાડવાનું છે ડર તો કાઢી જ નાખવાનો અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી જ દેવાનો। જેવો તેવો બ્લોગ બને પેલો દાડે કે ગમે ત્યારે તો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવાનું મૂંઝાવાનું નથી સહજે મિત્રો। તો હું બોલી રહ્યો છું મારા બ્લોગમાં એમ તમે શીખી જશો કે કેવી રીતે એડિટ કરવું કેવી રીતે કરવું હું તમને બીજા બ્લોગમાં સમજાવી દઈશ કે એડિટ હું આવી રીતે કરું છું। મારા પાસે તો કેપકટ છે તમારે પણ કેપકટ જોતી હોય તો કોમેન્ટ કરો કેપકટ તમારી સુધી પહોંચાડ। મિત્રો સવારમાં બહારનું કંઈક આવું હે અમારા શેરીનું નજારો એટલે તમે જોઈ શકો છો આ પડું છે આપણું બાઇક ને તમે જોઈ શકો છો। હવે આપણે જવાનું છે ખેતરમાં કાં તો ચાલો। તો મારી આઈડી છે વિકી બ્લોગર ઇન્સ્ટાગ્રામમાં પણ છે ને યુટ્યુબમાં પણ છે ને ફેસબુકમાં પણ છે તમે જોતા જજો મારા કોમેડી વિડીયો ઇન્સ્ટાગ્રામમાં બહુ જ સારા આવે છે જોરદાર બનાવું છું તમે મારી એકવાર પ્રોફાઇલ ચેક કરી લેજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો। અત્યારે નજારો જોઈ લો આ છે મારું કંઈક આવું ઘર અને હવે આપણે જોઈએ તમે આ વિડીયોમાં કેટલો સપોર્ટ કરો છો તો આપણે આવા જ લંબા વિડીયો બનાવશું। તો હવે આપણે ખેતરે જવાનું છે ને આપણે ખેતર તરફ જવા નીકળી જશું તો ચાલો આપણે નીકળ્યા તો આ પડી છે આપણી બાઇક તો ચાલો આપણે હવે બાઇક લઈને નીકળીએ ખેતર તરફ ને આ આવી ગયો આપણો રોડ ને જોઈ શકો છો બાઇક આપણે નીકળી ગયા ખેતર તરફ ને ચાલો। તો આપણે ખેતરે આવી ગયા છે જોઈ શકો છો આપણે બાઇક અહીંયા મૂકી દીધું છે ને હવે આપણે ખેતર અંદર એન્ટર થશું એટલે ખેતર અંદર જઈએ ચાલો। તો હવે આપણે ખેતર અંદર આવી ગયા તમે જોઈ શકો છો આવશે આપણું કંઈક ખેતર ને પપ્પા વાટી રહ્યા મકાઈ કંઈક આવું ખેતર લાગે છે આપણે જવું ચણા બધું આવેલું એટલે અત્યારે જવું મકાઈ લેવા આવ્યા હતા જોઈ શકો છો પપ્પા મકાઈ વાટી રહ્યા છે અને કડીક રહીને પછી જવું વાટવાના છે આપણે તો ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો આપણે આ છે જવું ને આપણે મકાઈ વાટે ટીમકા જઈએ છીએ ચાલો અને આઈકને આપણે બાજરી કરેલી છે તો તમે જોઈ શકો છો આપણે ચાલો આપણે મકાઈ વાટે ત્યાં પારો બંધાવી તો ચાલો। તો મિત્રો ખેતરેથી આવીને આપણને કામ મળી જ જાય ભારા લઈને આવ્યા હતા તો આપણે માટી નાખવાનું કામ આવી ગયું તો ચાલો આપણે માટી નાખીશું। તો માટી નાખી દીધી આપણે મિત્રો જોઈ શકો છો ઘરે અને માત્રા બહુ થાય છે તો મિત્રો આપણા પાસે દોડ્યું ફૂલ ભરી ગયું હોય ને હવે ઉપડતું નથી તમે ઉપડાવવા આવો તો ઉપડી શકે આ જોઈ શકો છો। હવે આપણે જવાનું છે વાળી ખેતરે તો વારી આવી ગયા આપણે મિત્રો ખેતરે તમે જોઈ શકો છો અહીંયા આપણે ચણા લેવા આવી ગયા ચાલો આપણે ચણા લેવા જઈશું તો તમે બ્લોગમાં બન્યા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો। તો જોઈ શકો છો મિત્રો આ છે ઘઉં આપણા સરસ મજાના ઘઉં આ છે મકાઈ અને આપણે હવે ચણા ઉખેડીશું ખાવા માટે લેવા આવ્યા છીએ ચણા તો ચાલો આ છે આપણા ચણા કંઈક આવા પાકેલા છે તમે કોમેન્ટમાં જણાવી દેજો કેવા સરસ મજાના ચણા છે કાંઈ આમાં કરવું જોઈએ કે ના કરવું જોઈએ। હવે ચણા આપણે તોડી લઈએ અને ચણા તોડી લીધા અને હવે આપણે નીકળી ગયા ઘેર તરફ ને જોઈ શકો છો એ છે ટાંકો અને હવે ઘેર તરફ આપણે નીકળીશું ચણા પહેલાં તોડી લઈએ અને હવે તોડી લઈએ આપણે ચણા આ ચણા આપણે તોડી લઈશું તો ચાલો જોઈ લો આ ચણા છે આપણે આ ચણા તોડીશું લઈને નીકળી ગયા આપણે ઘેર તરફ તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને મારા બ્લોગ તમને મજા આવતી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો। આ છે આપણા ખેતરનું કંઈક આવું લુક તમે પેલું લુક જોઈ લો ખેતરે આવો એટલે મજા જ આવે અને ખેતરમાં એવી મજા આવે ને તમને જોરદાર મજા આવે અને બ્લોગને અહીંયા એન્ડ કરીશ જય માતાજી।